हेलो नमस्कार मित्रों, अमरा एक नवा विडियो में तमारुं स्वागत है। मित्रों तो खास करीने अत्यारे मगफळीनुं छे ते घणी जग्याए मोटा प्रमाणमां उत्पादन करवामां आवे छे अने वावेतर करेलुं छे। त्यारे मगफળી छे ते अत्यारे लगभग 25 થી 30 દિવસની થઈ ગઈ છે। ત્યારે મગફળીમાં વધુ પ્રમાણમાં ફાલ લેવા માટે ફાલની કઈ બેસ્ટ દવા અને સારી દવા આવે છે, કેવું રિઝલ્ટ અને કઈ દવા ખૂબ જ સારી આવે છે, તેના વિશે આપણે આ વિડીયોમાં મિત્રો માહિતી મેળવશું। પહેલાં જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો આપણે તમને માહિતી આપવાની છે કે કઈ કંપનીની દવા કઈ ખૂબ જ સારી આવે છે તેના માટે અને કેવું રિઝલ્ટ આપે છે, કેટલું માપ લેવાનું છે અને ક્યારે નાખવી જોઈએ તો ખૂબ જ સારું રિઝલ્ટ મળે અને આપણી મગફળી છે તેમાં વધુ પ્રમાણમાં ફાલ આવે એવી આપણે માહિતી આપવાના છીએ। મિત્રો મારી પાસે જોઈ રહ્યા છો એ મારી મગફળી છે અને અત્યારે લગભગ છે તે 30 દિવસની થવા આવી છે। ત્યારે આપણે મગફળીની અંદર કઈ દવા નાખી તેના વિશે પણ માહિતી મિત્રો આપશું। તો હવે મિત્રો જણાવી દઈએ કે આપણે ગુજરાતની અંદર ઘણી જગ્યા છે તે મગફળીનું વધુ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને તેમાં વધુ પ્રમાણમાં ઉત્પાદન લેવા માટે ઘણી જ કંપનીની છે તે દવા આવતી હોય છે, પરંતુ ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો કે આપણે કઈ દવા ક્યારે વાપરવી અને કેવી રીતે વાપરવી, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો મગફળીમાં પહેલાં તો મહત્ત્વની એક વાત એ છે કે મગફળી કેટલા દિવસની થાય ત્યારે આપણે દવા નાખવી, જેથી કરીને આપણી દવા છે તે ગરમ ના પડે અને ખૂબ જ સારું રિઝલ્ટ આવે। મહત્ત્વનો પહેલાં તો મુદ્દો છે ને તમારી મગફળી ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે આપણે ફાલની દવા છાંટતા પહેલાં, તો એના વિશે પણ મિત્રો આપણે વાત કરીશું આગળ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો હું તમને લાઈવ મારી મગફળી દેખાડું ને ત્યાર પછી આપણે દવાની વાત કરીએ કે કઈ કઈ દવા નાખેલી છે અને કેવા ટાઈમે નાખેલી છે તેના વિશે પણ વિડીયોમાં આગળ મિત્રો વાત કરીશું। તો ખેડૂત મિત્રો તમે આ જોઈ રહ્યા છો તે આપણી મગફળી છે અને લગભગ છે તે 1 મહિનાની આજુબાજુ લગભગ 30 થી 32 દિવસની થવા આવી છે। મિત્રો અત્યારે આપણી મગફળી તમે જોઈ શકો છો આ ભાગમાં છે તે ખૂબ સારી એવી મગફળી છે, પરંતુ આ બાજુ છે તે થોડુંક પીતવાયા હોવાના કારણે મિત્રો આપણી મગફળી છે તે થોડીક પીળી પડી ગઈ છે। આના માટે પણ આપણે દવાનો ડોઝ લીધો છે, પરંતુ થોડુંક રિઝલ્ટ આવતા વાર લાગશે મિત્રો। થોડાક દિવસ પહેલાં જ આપણે દવાનો છંટકાવ કર્યો છે એટલે રિઝલ્ટને થોડીક વાર લાગી શકે છે મિત્રો। બાકી આ પડખે છે મિત્રો એ મગફળી ખૂબ જ સારી છે, એમાં કોઈ પિત્તવાયું નથી, એના કારણે છે આપણે મગફળી છે તે કાળી મકોડા જેવી છે। આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો આપણે મગફળીના છોડો પણ મોટા મોટા થઈ ગયા છે મિત્રો આ રીતે। તો ઘણી વાર મિત્રો એવું થતું હોય છે કે આપણી મગફળી છે તે પીળી પડી ગઈ હોય છે, તેના કારણે આપણા છોડવા છે મગફળીના એ વધતા નથી ને આપણી મગફળી છે તે વધતી અટકી જાય છે। ત્યારે આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણી મગફળી છે તે મિત્રો જો પીળી થઈ અને વધવાનું અટકી જાય, એમાં એકાદો છોડો હોય છે તમને દેખાડો મિત્રો, તો આ રીતે છોડવો જુઓ આ વચ્ચે પીળી મગફળી છે તે વધતી અટકી ગઈ છે મિત્રો, જોઈ શકો છો તમે લાઈવ પીળી પડે એટલે મિત્રો મગફળી આપણી છે તે વધતી અટકી જાય છે। આવી પરિસ્થિતિની અંદર તમારે ફાલની દવા બિલકુલ મિત્રો નાખી શકો નહીં। તમારે આની માટે પહેલાં છે તે જે આ પીળી મગફળી થઈ છે તેના માટે પીળી મગફળી મટે તેની એક પહેલાં દવાનો ડોઝ લેવાનો છે। જ્યારે આપણે આ પીળી મગફળી મટી જાય ત્યાર પછી આપણે મિત્રો ફાલની દવા છાંટીએ છીએ, કારણ કે આપણું મગફળીનું હજી ઝાડ નથી થયું તો આપણે છે તે ફાલની દવા વાપરી શકતા નથી મિત્રો। તો આ વાતનું પહેલાં ખાસ ધ્યાન રાખવું। આપણી મગફળી પીળી અથવા તો કોઈ બીજો પ્રોબ્લેમ હોય તો એનો પહેલાં ટ્રીટમેન્ટ કરવી, એની પહેલાં આમાં દવાનો છંટકાવ કરવો, ત્યાર પછી આપણે ફાલની દવા વાપરી શકાય। બાકી આપણને રિઝલ્ટ મળશે નહીં મિત્રો, કારણ કે આપણો મગફળીનો છોડવો હોય છે તો જ તેની અંદર ફાલ બેસશે મિત્રો। છોડવા વગરની તમે કોઈ પણ દવા નાખશો તો એનું રિઝલ્ટ 1% પણ નહીં આવે મિત્રો, આપણને ખ્યાલ જ છે। તો ખેડૂત મિત્રો આ રીતે આપણી મગફળી ખૂબ જ સારી હોય અને આપણે એમ લાગે 1 મહિના દિવસમાં આપણો છોડ છે તે યોગ્ય પ્રમાણમાં થઈ ગયો છે, એ પહેલાં ચકાસી લેવાનું છે મિત્રો। આપણો છોડ છે તે તમે જોઈ શકો છો ખૂબ સારી વૃદ્ધિ થઈ ગઈ છે ને ખૂબ સારો એક છોડવો થઈ ગયો છે મિત્રો। આની અંદર ફૂલનું પ્રમાણ પણ થોડુંક પહેલાં આવી ગયું હતું, ત્યારે થોડાક ફૂલ ખરી ગયા છે મિત્રો। હવે ત્યાર પછી છે મિત્રો તમારે હવે આની અંદર ફાલ નાખવાને યોગ્ય થઈ જાય, કારણ કે આની અંદર હવે તમે ફાલની દવા નાખશો એટલે આ છોડવો છે તે પહેલાં મુહૂર્તમાં વધતો છે અટકી જશે। તે ફાલની દવા છે એનું મુખ્ય કામ એ છે કે તમારા છોડવાને છે તે પહેલાં તો વધતો અટકાવી દેતા હોય છે અને જે એની હાઈટ છે તેનું બળ છે તે મૂળિયાને જે આપણે ન કહીએ છીએ જે સૂયા મૂકે છે તેની અંદર આપતા હોય છે, તેના કારણે છે તે આપણી મગફળીની અંદર ફાલ વધુ પ્રમાણમાં આવતો હોય છે મિત્રો। આપણે જે આમાં કારણ કે આપણી ઘણી જગ્યાએ મગફળી પીળી છે તો આપણે ફાલની દવા મારેલી નથી, પરંતુ સૂયા છે પણ એટલા બધા નથી મિત્રો, તમે જોઈ શકો છો ભાગ્ય કોક સૂયા તમને જોવા મળશે આની અંદર। એટલે આપણે છોડવા અમુક છે સારા થઈ ગયેલા, પરંતુ અમુક મિત્રો મગફળીના છોડવા છે હજી નાના છે, તેના કારણે આપણે હજી મગફળીની અંદર ફાલની દવા નાખેલી નથી, પરંતુ આપણી મગફળી પીળી મટી જાય એટલે આપણે ચોક્કસ ફાલની દવા નાખવાની છે। એટલે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલાં છોડવા ખૂબ સારા થાય ત્યાર પછી ફાલની દવા મિત્રો તમે આપી શકો છો।
હવે મિત્રો આપણે વાત કરીએ કે મગફળીની અંદર આપણે ફાલની ખૂબ સારી એવી કઈ કંપનીની દવા આવે ને કેટલું માપ લેવો અને કેટલા દિવસે છંટકાવ કરવો અને કેટલા છંટકાવ કરવા એના વિશે વાત કરીએ તો મિત્રો એક આલ્ફા કંપનીનું છે પ્લેયર એ આવે તો ખૂબ જ સારું એવું રિઝલ્ટ આપે છે. હું સ્ક્રીન ઉપર તમને ફોટો પણ આપી દઈશ દવાનો. ત્યાર પછી આવે છે કલ્ટર. ઘણા ખેડૂત મિત્રો કલ્ટરનો પણ ઉપયોગ કરે છે, તેનાથી પણ ખૂબ સારું રિઝલ્ટ આવશે. પછી એક બેસ્ટ રિઝલ્ટ આપતું મિત્રો ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે તેનું પણ ખૂબ સારું રિઝલ્ટ આવે છે. માર્કેટની અંદર ઘણા ખેડૂત મિત્રો છે ત્યાં ગોદરેજ કંપનીનું ડબલ છે તે ખૂબ જ સારું એવું અત્યારે ઉપાડશે અને એનું પણ તમને હું સ્ક્રીન ઉપર તમામ દવાના ફોટા આપી દે મિત્રો, એ તમે વાપરી શકો છો. એનાથી તમને ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળશે મિત્રો. તો આના હવે માપની વાત કરીએ તો મિત્રો આ તમામ દવાના માપ છે તે ઘણી દવાના માપ છે તે 5 થી 100 ml છે અને ઘણી દવા છે તેના માપ વધુમાં વધુ 10 ml સુધીની છે. તો તમે આનાથી વધુ તમે માપ ના નાખી શકો, કારણ કે આ ફાલની દવા છે તેનાથી છોડની વૃદ્ધિ અટકી જશે. એટલે તમારે વધુમાં વધુ છે તે 10 ml જેટલી નાખવાની આવશે. તમે ગમે ત્યાંથી માર્કેટમાં લેશો એટલે તમને એનું માપ આપેલું છે. અલગ અલગ દવા છે તો અલગ અલગ માપ હશે મિત્રો, એનું પણ ખાસ ધ્યાન રાખવું. એટલે ખાસ કરીને આ ફાલની દવા છે 3-4 માપે. અને સિવાય પણ માર્કેટની અંદર ઘણી મગફળીની દવા છે તે મિત્રો મળે છે, તો તમે વાપરી શકો છો મિત્રો. તમે મગફળીની ફાલ માટે કઈ દવા વાપરો એ પણ જરાક અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો. તો મિત્રો જેવી તમે આ ફાલની દવા નાખશો એટલે તમારા મગફળીના છોડવા છે તે વધતા અટકી જશે અને સૂયા બેસવાનું છે તે એકદમ ચાલુ થઈ જશે. આના કારણે વધુ સૂયા આવશે એટલે વધુ પ્રમાણમાં ફાલ બેસે. અને આનો પહેલો તમે છંટકાવ છે તે 25 થી 30 દિવસે, એટલે કે આપણો છોડવો છે ખૂબ સારો થઈ જાય અને ફૂલ ઉગડવાનો ટાઈમ શરૂ થાય એટલે આપણે પહેલો છંટકાવ કરી દેવાનો છે. ત્યાર પછી બીજો છંટકાવ છે મિત્રો 45 થી 50 દિવસે આપણે બીજો છંટકાવ કરી દેવાનો છે. પહેલા છંટકાવની 10 થી 15 દિવસ જાય એટલે બીજો છંટકાવ મારી દઈશું, જેથી કરીને આપણને ફાલ સારો એવો મળશે. તો ખેડૂત મિત્રો તમે પણ જો મગફળીની અંદર ફાલની દવા નાખશો તો ખૂબ જ સારો એવો ફાલ આવશે. અને ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો 2 તો ફાલના ડોઝ આપવાથી મિત્રોને આ મેં જે કંપનીના નામ આપ્યા તે પણ દવા વાપરી શકો છો. આની સિવાય બીજી પણ માર્કેટની અંદર ઘણી ફાલની દવા સારી આવે છે, તે પણ તમે મગફળીમાં મિત્રો વાપરી શકો છો. તો આ તો આપણે મિત્રો મગફળીની અંદર ફાલ માટે કઈ દવા છાંટવી તેના માટેનો વિડીયો. તો આપણે વિડીયો મિત્રો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયો છે મિત્રો શેર કરવાનું ના ભૂલતા. તમને માહિતી કોઈ હોય તમારી પાસે કે તમે ખૂબ જ સારી કંપનીની દવા વાપરતા હોય તો કોમેન્ટમાં લખી દેજો, એટલે તમામ ખેડૂત મિત્રોને જાણ થાય કે આ કંપનીની દવા આવે છે તેનું ખૂબ જ સારું એવું રિઝલ્ટ આવે છે અને ખૂબ જ સારો એવો ફાલ આવે છે મિત્રો.